શ્રી હરિરાયજી મહાપ્રભુ રચિત નિત્ય લીલામાંથી ગોપી વલ્લભ ભોગનું સમજૂતી વિવરણ ભાવના શ્રી ગોવર્ધન નાથ કી જય. આ વિડીયોમાં છેલ્લે 4 લાઈન ગાઈ અને આનો રાગ પ્રભુ કૃપાથી બોલીશ. પહેલા આપણે વિવરણ જોઈ લઈએ. ગોપી વલ્લભ ભોગ લે ધર્યો, શોતો ભુવન ભુવન પ્રતિ કર્યો. ગોપી વલ્લભ ભોગ નિત્ય સેવાના ક્રમમાં ઘરોમાં, વૈષ્ણવોના ઘરોમાં નથી આવતો. હવેલીઓમાં ગોપી વલ્લભ ભોગનો ક્રમ આવે છે. શું કામ? પ્રશ્ન થાય. કેમ કે ગોપી વલ્લભ ભોગ આપણા ઠાકોરજી ક્યારેય આપણી નીચ કુંજ છોડી અને જતા જ નથી બારે આજુબાજુમાં, એટલા માટે ગોપી વલ્લભ ભોગ ન આવે. કહે છે કે ગોપી વલ્લભ ભોગ લે ધર્યો, શોતો ભુવન ભુવન પ્રતિ કર્યો. ભુવન ભુવનમાં ગોપીઓના ઘર ઘરમાં ગોપી વલ્લભ, નામ જ ગોપી વલ્લભ છે. વલ્લભ એટલે વહાલા, ગોપીઓને વહાલા શ્રી ઠાકોરજી ગોપીઓના ઘરે ગોપી વલ્લભ ભોગ. માખન પૂરી દહીં સંધાનો શાક, માખન મિશ્રી બહુવિધિ પાક. પૂરી, દહીં, અથાણા, શાક, માખણ, બૂરો, મિશ્રી, ઘણા બધા પાક. સબહિન કે મનરંજન કારણ, પ્રેમ સહિત લીનો મન ભાવન. આહાહા, હું આ મારી એકની મારું કેવું છે કે ગોપી વલ્લભ ભોગ એટલો સુંદર છે, એટલો સુંદર છે, એની લીલા એટલી સુંદર છે કે જાણે આખો પુષ્ટિ માર્ગનો અર્ક સમેટાય અને ગોપી વલ્લભ ભોગમાં આવી ગયો હોય. કઈ રીતે? કહે છે કે સબહિન કે મનરંજન કારણ, પ્રેમ સહિત લીનો ભન ભાવન. શ્રી ઠાકોરજી બધાના મનની વાત જાણે છે, બધાના મનના મનોરથ જાણે છે સખીજનો. એટલે ઘરે ઘરે જઈને બધાના મનોરથ પૂર્ણ કરે છે. સબહિન કે બધાના મનોરંજન, મનને આનંદ આપવા માટે. જેમ આપણે તત્સુખની ભાવના છે, એ રીતે શ્રી ઠાકોરજી પણ તત્સુખની ભાવના બતાવે છે. સબહિન કે મનરંજન કારણ, પ્રેમ સહિત લીનો મન ભાવન. પ્રેમ સાથે પ્રભુ બધાના પ્રેમનો અંગીકાર કરે છે. મન ભાવન. મનસા પૂરન નંદકુમાર, ઠાડે હે જશુમતી કે દ્વાર. નંદકુમારને કેવા કહ્યા છે? મનસા પૂરન કહ્યા છે. જે મનની મનસાઓ છે, અલૌકિક મનસાઓની વાત થઈ છે. અહીંયા કોઈ લૌકિક મનસાની વાત નથી થતી, ન થવી જોઈએ કે ન આપણામાં હોવી જોઈએ. લોકં કેમ ચ ગતિમ, ક્યારેય લૌકિકમાં ગતિ થશે જ નહીં, કરવા દેતો જ નથી એ. મનસા પૂરન નંદકુમાર, ઠાડે હે ઊભા છે ક્યાં? જસુમતી કે દ્વાર, જસુમતીના દ્વાર પર ઊભા છે. મૈયા શું કરે છે? મૈયા મથી દહીં પવાવે, અથવા કોઈ પુસ્તકમાં છે મૈયા મથી મથી દહિયા પવાવે. બાર બાર ઉર અંતર લાવે, જે તાજું દૂધ હજી ગાયને દોહેલી જ છે અને આવ્યું છે એને મથે, એટલે ઉપર જે ફીણ થાય એને દહિયા કહેવાય. તાજું સેતું દૂધ હોય, થોડું ગરમ, હજી દોયેલું જ છે તાજું દૂધ, એના ઉપર જે દહિયા આવે, જે ફીણ આવે, જે મલાઈ જેવો પદાર્થ આવે, એ ઉપરથી લઈ અને યશોમતી મૈયા લાલન જ્યાં ઠાડા છે ત્યાં ખવડાવવા જાય છે, આરોગાવવા જાય છે. મૈયા મથી મથી દહિયા પવાવે. બાર બાર ઉર અંતર લાવે, ને શ્રી ઠાકોરજીને પોતાના હૃદયથી ચાપી લે છે. દહિયા આરોગાવતા જાય છે અને અંતર સાથે લગાવતા જાય છે. શું કહે છે? બેની બઢે લાલ પય પીજે, ઇતનો કહ્યો હમારો કીજે. લાલ તો નખરા કરે, બાલ લીલા કરવા, યશોમતી અહીંયા સાથે વાત્સલ્ય ભાવની કેલી કરવા માટે ના પાડે છે. મૈયા દૂધ નથી પીવું તો શું કહે છે? મૈયા બેની બઢે પ્રલોભન આપે છે કે જો તું દૂધ પીસ તો તારી બેની એટલે વાળની ચોટી વધશે, વાળ વધશે. બેની બઢે લાલ પય પીજે, દૂધ પીઓ. ઇતનો કહ્યો હમારો કીજે, આટલી મારી વાત માની લે લાલા. ધોરી કો પય પરમ રસાલા, ધોરી ગાયનું નામ છે કે એનું પય, એનું દૂધ પરમ રસાળ છે.
7 ઘૂંટ ભર પીજે લાલા, ખાલી 7 ઘૂંટડા પી લે બસ લાલા, પછી વધારે ન પીતો. એવું યશોદા મૈયા વાત્સલ્ય ભાવથી કાલાવાલા કરે છે. પછી દૂધ પી લે છે પ્રભુ એટલે બદન ધોય બીરા જબલીનો, મૈયા તબહી ખીલોના દીનો. નંદાલયની લીલા છે. દૈયા આરોગાવી લે છે, મુખ ધોઈ દે છે, બીરા લેવડાવે છે, આરોગાવે છે અને પછી ખીલોના આપે છે. ઠાડી તહા રોહિણી રાની, મીઠી બાત કહત મન માની. રોહિણી મૈયા પણ ત્યાં જ છે, એટલો જ વાત્સલ્ય ભાવ રોહિણી મૈયામાં પણ ભરેલો છે. અને ત્યાં ઠાડી છે. ઠાડી તહા રોહિણી રાણી, મીઠી બાત કહત મન માની. એ પણ શ્રી કૃષ્ણને અને દાઉજીને મીઠી મીઠી વાતો કરે છે. બંને ભાઈઓ મનમાની કરે છે, પ્રેમ કરાવે છે, માતા અને પુત્રનો વાત્સલ્ય ભાવ બતાવ્યો છે. ખીર શિરાત સ્વાદ નહીં આવે. રોહિણી મૈયાના હાથમાં ખીર છે અને શિરાત એટલે ઠંડી પડી જશે. તો રોહિણી મૈયા શું કહે છે કે ખીર શિરાત, જો ખીર ઠંડી થઈ જશે તો સ્વાદ નહીં આવે, તો સ્વાદ ન આવે. ગ્રાસ એક મુખ ભીતર લાવે. એક આપણે બાળકને કહીએ ને કે એક કોળિયો જમી લે, ઠંડી થઈ જશે એટલે એક ગ્રાસ મુખમાં મૂકે છે. અતિહિત સો સબ ભોજન કીનો, માત જશુમતી કો સુખ દીનો. ખેલત ફિરત સખા સંગ લીને. હવે આજુબાજુમાં ખેલવા ફિરવા રમવા જાય છે. ખિલક ખોલ ગીરી ગહેવર ભીને. ક્યાં ક્યાં? ખીરકમાં જાય, આજુબાજુમાં સાંકડી ખોરમાં જાય, ગીરી ગોવર્ધન પર ચડે, ગહેવર ભીને. એવી રીતે આજુબાજુમાં શ્રી ઠાકોરજી બાલ સખા સંગ ખેલી રહ્યા છે. કેવા છે પ્રભુ? અતિ પ્રવીણ જશુમતી કો પૂત. જશુમતીનો પુત્ર અતિ પ્રવીણ છે, રૂપમાં, રંગમાં, છટામાં, કલામાં, ગુણમાં. અતિ પ્રવીણ જશુમતી કો પૂત, સવિહીન કોમલ લીનો ધૂત. નાની ગોપી, મોટી ગોપી, યુવાન ગોપી, લલિત ગોપી, વૃદ્ધ ગોપી, પ્રૌઢા ગોપી, બધી જ ગોપીઓનું મન ધૂત લખ્યું છે, ધૂતી લે છે. કાલી ગેલી વાતો કરે, કંઈક ઠુમકા કરે, કંઈક લલિત ત્રિભંગી બતાવે, કંઈક આંખોના ઈશારા કરે, ક્યાંક મીઠી મીઠી વાણી બોલે, ક્યાંક સ્મિત કરે, ક્યાંક અધરોથી. બધાનું મન ધૂતી લે છે. ગોપીને મન પોતાનું ન આપવું હોય તો પણ એ ધૂતી લે છે. સબહીન કોમલ લીનો દૂત. ચોરી કરત સબહીન સુખ દેત, ગોપીન કો સર્વસ્વ હરી લેત. મેં કીધું ને કે પુષ્ટિ માર્ગ આમાં આવી ગયો છે. ચોરી કરે સબહીન સુખ દેત. બધાના ઘરમાં જઈ જઈ અને માખણની ચોરી કરે છે. માખણની ચોરી નથી, મનની ચોરી કરે છે. અને શું કીધું છે? સબહીન સુખ દેત. ક્યાંય એવું સાંભળ્યું કે ચોરી કરવાથી સુખ મળે? જેના ઘરમાં ચોરી થાય એને સુખ મળે, પણ આ તો પુષ્ટિ માર્ગ છે, અહીંયા મર્યાદા નથી, આ તો મર્યાદાથી પરે છે. માખણની ચોરી કરવા, મનની ચોરી કરવા જાય છે અને ગોપી ખુશ થાય છે, રાજી થાય છે, આનંદ થાય છે. ભલે ને યશોદા મૈયાને ઉરાહ ના દેતી હોય બારથી કે તારો લાલો આવે છે, ઘર બગાડે છે, માખણ મારું તોડી નાખે છે, ફોડી નાખે છે, બંદરને ખવડાવી દે છે, બાકીનું બધું લેપી નાખે છે. પરંતુ અંદરથી તો બધી જ ગોપીઓ રાહ જોતી હોય છે અંતરમાંથી કે મારા ઘરે ક્યારે આવે ચોરી કરવા લાલો. તો ચોરી કરે સબહીન સુખ દેત. જેના જેના મનોરથ હોય પ્રભુ જાણતા હોય છે, એના ઘરે જઈને બધાને સુખ આપે છે. અને બધું જ કહી દીધું. ગોપીન કો સર્વસ્વ હરી લેત. હરી લેત, હરી લેત. ગોપીન કો સર્વસ્વ હરી લેત. ગોપી પાસે જે કાંઈ છે એ સર્વસ્વ શ્રી ઠાકોરજી હરી લે છે. કઈ રીતે બોલાવે છે? કરી સંકેત બુલાઈ ગોપી. કોઈ પણ સંકેત કરી અને ગોપીને બોલાવે છે. ઇનને સબ મર્યાદા લોપી. અને પછી ગોપી અને પ્રભુ વચ્ચે પ્રેમની આપલેમાં કોઈ મર્યાદા રહેતી નથી, બધી જ મર્યાદા લોપાઈ જાય છે. ગોપીનું સર્વસ્વ તન મન ધન શ્રી ઠાકોરજીના શરણે થઈ જાય છે, ચરણે થઈ જાય છે. ગોપી શ્રી કૃષ્ણની થઈ જાય છે. અરે શ્રી કૃષ્ણ અદય દાન દક્ષસ્ય અદય દાનનું દાન કરે છે, સુખનું, આનંદનું, કેલીનું રસમય થઈ જાય છે.
सब हिनको कियो मन भायो ता कारण यह व्रज में आयो। શ્રી ઠાકોરજી હરિરાયજી હરિરાય મહાપ્રભુ ચરણ આજ્ઞા કરે છે કે સબ હિनको કિયો મન ભાયો, બધાના મનનો ભાયો, બધાના મનનો મનોરથ, બધાના મનનું ઈચ્છેલું, બધાના મનનો માંગેલું પૂરું કરવા, સબ હિनको બધાનો કિયો મન ભાયો, મન ભાવતું કરવા માટે તો તા કારણ્ય વ્રજ મેં આયો, પ્રભુ કહે છે કે હું વ્રજમાં એટલે તો આયો છું. બધા બાલ સખાઓ, ગોપીઓ, યશોદા મૈયા, નંદ બાવા, રોહિણી મૈયા, પલ, યમુનાજી, ગિરિરાજજી, પલ, પુત્ર, શાખા શાખા તણખલાઓથી માંડી નંદ બાવા સુધી બધાનું મન ભાવન કરવા માટે હું વ્રજમાં આવ્યો છું, એમ પ્રભુ પોતે કે છે. એટલે જ તો આ પુષ્ટિ માર્ગ છે કે શ્રી ઠાકોરજી સામેથી નિત્ય લીલામાંથી વ્રજમાં પધાર્યા છે. યસુમતી સખીયન કોજ બોલાવે, કમલ નૈન કો કહું ના પાવે. પ્રભુ અહીંયા તૈયા ખેલવા ગયા છે. યસુમતી રાજભોગની તૈયારી થઈ ગઈ છે તો જોવે છે આજુબાજુમાં નંદાલયમાં, પટાંગણમાં, ક્રીડાંગણમાં શ્રી ઠાકોરજી ક્યાંય દેખાતા નથી તો કે છે કે ગોપીઓ જુઓ તો ખરી પ્રભુ ક્યાં છે. ગોપી વલ્લભ ભોગ હવેલીઓમાં શિંગાર અને રાજભોગની વચ્ચે આવે છે અને આ લીલા નંદાલયમાં રાજભોગની પહેલા જ્યારે યશોદવતી મૈયા રાજભોગની તૈયારીઓ કરતી ત્યારે આવતી. એવી રીતે અહીંયા ગોપી વલ્લભ ભોગ વિજય થાય છે. હું તમને 2 લાઈન ગાઈ પ્રભુ કૃપાથી એનો રાગ બતાવું. ગોપી વલ્લભ ભોગ લે ધર્યો, સો તો ભુવન ભુવન પ્રતિ કર્યો, પૂરી દહીં સંધાનો શાક, માખન મિશ્રી બહુવિધ પાક. શ્રી ગોવર્ધન નાથ કી જય.